વિચાર તો કરો. કાંઈ જ નથી કર્યું, ખાલી એક સિસ્ટમ ચેન્જ કરી છે. શું કરવાનું છે? ખાલી એક સિસ્ટમ ફેરવી છે. હળદર મીઠું મરચું આપણે અહીંયા આવ્યા પછી ખાઈએ એવું નથી, પહેલેથી ખાઈએ જ છીએ. ખાવ છો ને? પાકું? કે આજથી શરૂ કરશું? ખાઈએ જ છીએ અને ખાવાના પણ છીએ. દુકાન બદલાવાથી ફાયદો થાય છે. બદલાવાય ને? કે ન બદલાવાય? ઘણાને એવું થતું હશે, ઘણા ફિલ્ડમાંથી સવાલ આવે એટલે વચ્ચે વચ્ચે એ પણ લઈ લેશું કે ભાઈ દુકાન બદલાવાની. અમે તો વર્ષોથી આ કરિયાણેથી લઈએ, બહારનું અમને ન ફાવે. થાય. ઘણા લોકો આવા પ્રશ્ન કરતા હોય. એક વાતનો જવાબ આપો, તમે જ્યારે નવું મકાન લ્યો છો, નવું ઘર લ્યો છો, જ્યારે તમે ફેરવો છો ત્યારે એવું ચેક કરો છો કે કરિયાણાની દુકાન આ જ દુકાન ત્યાં છે? હલો, કર્યું ચેક? કેમ ભાઈ? વર્ષોથી ત્યાં જ ખરીદી કરો તો પછી કરિયાણાની કેમ ચેક નથી કરતા? કોઈ પણ કરિયાણા વાળો હોય, આપણને કાંઈ ફરક પડતો? આપણને શું જોઈએ છે? હળદર મીઠું મરચું મળવું જોઈએ. તો ગમે એ કરિયાણા વાળો, કાંઈ ફરક પડે? તો એક વિચાર કરી શકાય કે ત્યાં ડુપ્લિકેટ વસ્તુ મળે છે, પાકા બિલમાં સામાન નથી મળતો, છતાં આપણે કરિયાણાની દુકાન શોધતા હોઈએ છીએ. તો અહીંયા તો પાકા બિલમાં સામાન મળે છે. તો આજથી વાળો સામાન મળે. કરવાનું છે શું? દુકાન બદલાવી શકાય? બદલાવી શકાય? અરે માણસો તો બધું જ બદલાવી દે, એક દુકાન ન બદલાવી શકાય? કરવાનું શું? દુકાન બદલાવવાની. તો વિચાર કરો, એવું કહે છે, ઘણા લીડરોના મોઢે સાંભળ્યું છે, કરના ક્યા હે? દુકાન બદલની હે. કરના ક્યા હે? दुकान बदलनी है. अरे आप दुकान बदल के तो देखो, अरे आप दुकान बदल के तो देखो, हम आपका घर बदल देंगे. हेलो, हम आपका घर बदल देंगे. आप संगत बदल के तो देखो, आप संगत बदल के तो देखो, हम आपका इतिहास बदल के रख देंगे. કરી શકાય? અત્યાર સુધી કે સાંભળ્યું હળદર મીઠું મરચું ખાવાથી ઘર બદલાય? નહીં. કોઈનું બદલાય? નહીં. મારું બદલાય. મેં કીધું કન્ફ્યુઝન આવશે, સવાલ ઉપર ધ્યાન આપજો. ઊંઘ આવતી હોય તો એકદમ જાગીને બેસી જજો. મારા સવાલ ઉપર ધ્યાન આપજો, કારણ કે હું એક ટીચર રહી ચૂકી છું, એટલે મને સવાલ પૂછવાની આદત છે, હે ને? એટલા માટે જ કહું છું, ઘર બદલાય છે, મારું બદલાય છે. તો તમારું ન બદલાય? બદલાય. કારણ કે શરૂઆત કરી ત્યારે હું પણ આમ વ્યક્તિ હતી, મને એવી નહોતી ખબર કે સામાન બદલાવાથી, દુકાન બદલાવાથી મકાન બદલાય. મારું બદલાયું છે. આ સિસ્ટમે હું કહી શકું મારું મકાનમાંથી ઘર બનાવ્યું છે. મારા જીવનને ઘસી ઘસીને કાઢતી હતી, આજે હું આલિશાન જિંદગી જીવું છું. કારણ આરસીએમ. ગાડીની વાત કરું તો પહેલા હું પણ ચાલીને બધે જતી હતી 11 નંબરની બસમાં. અત્યારે 4 વ્હીલ પણ છે, 2 વ્હીલ પણ છે. હવે ચાલીને જવાની જરૂર નથી. આ બદલાવ્યું કોણે? દુકાન બદલાવાથી બધું જ બદલાઈ ગયું. એક પહેચાનની વાત કરું તો અહીંયાથી મળે છે. એક નામની વાત કરું તો અહીંયાથી મળે છે. એક શોહરતની વાત કરું, એક દોલતની વાત કરું, એક સન્માનની વાત કરું તો આરસીએમ માંથી મળે છે. લેવું છે? યસ. સન્માન જોઈએ છે? માંગીને જોઈએ છે કે કામ કરીને જોઈએ? બધાને જોઈએ પણ મળતું કેમ? આપણા નાના સવાલોના જવાબ આપણને મળતા નથી, એટલે જ આપણે સફળ થતા નથી. બધી જગ્યાએ આપણે જોયું હશે, માર્કેટમાં ગમે ત્યાં જાઓ, ડોક્ટર, એન્જિનિયર, ઘણા બધા પ્રોફેશનલ લોકો પણ હશે. બધા સફળ છે? ડોક્ટર પણ ખાલી બેઠા હોય હો, એન્જિનિયર પણ ખાલી બેઠા હોય, હે ને? તો તમે વિચાર કરી શકો કે બધા જ ફિલ્ડમાં ફેલિયર પણ છે અને સક્સેસ વ્યક્તિ પણ છે. તો જ્યારે નેટવર્ક માર્કેટિંગની વાત આવે ત્યારે લોકો ફેલિયરને શા માટે જોવે છે? જેણે કેરિયર બનાવ્યું છે એને કેમ નથી જોતા? જો ને એકવાર સફળતાના જે સિદ્ધાંતો છે એના ઉપર ધ્યાન કરીએ, નજર કરીએ તો મને એટલી ખબર પડે કે બધા જ ફિલ્ડમાં જેમ સક્સેસ છે એનાથી 100% વધારે નેટવર્ક માર્કેટિંગમાં આ વ્યક્તિ, આ
ગામમાંથી ખાસ બનતા મેં જોયા છે, જે પગેથી ચાલતા હતા, જે કાર મેં જતા મેં જોયા છે, ત્યાં સુધી કહી શકું જે ખાવાનું ઘટતું હતું એને આજ મેં દાન પુણ્ય કરતા જોયા છે, ત્યાં સુધી કહી શકું કે જેને પહેરવા બીજી જોડી નહોતી આજ કરોડોના બંગલામાં રહેતા મેં જોયા છે. ગજબની છે, એક ટેકનિક છે કહી શકાય, અને એક રીત છે એવું કહી શકાય કે જીવનને જીવવાની મજા આવતી હોય ને તો આ અભિયાનમાં આવ્યા પછી મેં મારી જ વાતની શરૂઆત કરી. આમ વ્યક્તિમાંથી ખાસ બનવાની શરૂઆત કર્યું શું? હળદર મીઠું મરચું ખાતા હતા, ખાતા ખાતા દુકાન બદલાવી અને સ્વાસ્થ્ય મેળવ્યું. અત્યાર સુધીના ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય કે તમે ખરીદી કરો અને પૈસા આવે. સાંભળ્યું નહીં? ખરીદી કરવાથી તો ખર્ચો થાય ને, જ્યારે આ અભિયાનમાં કામ કરવાથી ખરીદી કરવાથી ઇન્કમ થાય. મજા આવે કે નો આવે? ખર્ચો કરો ને પૈસા આવે કેટલાને મજા આવે? મજા આવે, બહુ મજા આવે. એમાંય ઘણાના હાથ ઉપર નથી થતા ને, મારો એકાઉન્ટ નંબર આપી દેશું, નો જોતા હોય તો નાખી દેજો. એવું છે કોઈ? ના, એવું કહેવાય કે દુનિયાનું સૌથી મોંઘું કોસ્મેટિક ની વાત કરું ને, સૌથી મોંઘું કોસ્મેટિક મની પાવર. એવું કહેવાય છે કે એમ નામની વ્યક્તિત્વ, એમ નામનું તત્વ એટલું જોરદાર છે ને કે જો ખીચામાં હોય ને તો ચહેરો ચાંદની જેમ ચમકતો થઈ જાય. હાલો, એવું ગજબનું વ્યક્તિત્વ છે ઈ એમનું. એમ માના મની જોઈએ ને બધાય. બોલવામાં શરમ આવે ને, બોલીએ ને ક્યાંક આ લોકો માંગ્યા હોય તો અમારે નથી જોઈતા હો ભાઈ. બોલવામાં શરમાવાની જરૂર નથી, બોલી દો. બોલશો તો તથાસ્તુ આવશે, નહીતર આવશે નહીં. કારણ કે આમાં કરવાનું છે શું? 100% સામાન યુઝ કરવાનો છે. કરી શકાય? ઘણા લોકો યુઝ કરતા હશે, કરો છો ને? 100%. કેટલા લોકો? વાવ, એકવાર પોતાના માટે 100% એટલે 100% બધું આવ્યો. ખાલી આપણે પેસ્ટ લઈ આવ્યા, સાબુ લઈ આવ્યા, શેમ્પુ લઈ આવ્યા, પછી જય આરસીએમ. આને 100% ના કહેવાય. આપણે કહીએ 5000 પીવી ડાયમંડ ક્લબ જે લોકો કરતા હોય એ 100% માં હજી નથી. ડાયમંડ ક્લબ કરતા હોઈએ ને તોય, કારણ કે એમાં હળદર, મીઠું, મરચું, સાબુ, પાવડર, તેલ, કેટલી વસ્તુ આવે. બધી જ વસ્તુ યુઝ કરીએ છે. વિચાર કરવો પડે છે. 100% મારા કપડા પણ આરસીએમ, જૂતા પણ આરસીએમ, માથામાં તેલ પણ આરસીએમ, બોલીએ તો વાણી પણ આરસીએમ, ખાઈએ તો ખાવાનું પણ આરસીએમ, જેબમાં પૈસા આવે તો પણ આરસીએમ, અને બોલીએ પણ આરસીએમ. હું કહી શકું 100% આરસીએમ. જે પણ છે માર્કેટની વસ્તુ જ્યાં સુધી આરસીએમ માં મળે છે ત્યાં સુધી બહારથી લેવાની થતી નથી. હા, નો હોય તો મને છૂટ છે, લઈ શકાય. પણ આપણે જોઈએ છે અહીંયાથી કરોડો રૂપિયા અને બહારથી લઈ આવો તો ચાલે ખરું? એટલે ભાઈ નોકરી કરવા જાય ને, આમ વ્યક્તિ ખાલી નોકરી કરવા જાય તો ત્યાંય નિયમો આવે. કેવા? 8 વાગે પહોંચી જવાનું, એ લોકો કહે ત્યારે જમવાનું, એ લોકો કહે ત્યારે રજા, એ લોકો કહે ત્યારે ચા પીવાની. આ છે ને સિસ્ટમ. ત્યાં માનીએ જ 8 વાગ્યાનો ટાઈમ હોય, 10 વાગે ટિફિન હલાવતા જાવ, ચાલે? કેમ ભાઈ? 5000, 10000 કે 20000 ની નોકરીમાં તમે નિયમ પાળો છો, જ્યાં કરોડો ને લાખોની વાતો છે ત્યાં એક પણ નિયમ ન આવે. પેલા એક બાર ઈમાનદાર થઈને તો જોવો. દેવા માટે તો તૈયાર જ છે, આપણે લેવા માટે તૈયાર છીએ? પોતાને પૂછવાનું છે. પૂછજો, હું 100% છું? એકવાર 100% થઈ જાજો, ઉપરવાળો દેવા માટે તૈયાર જ બેઠો છે, પણ તમે લેવા માટે તૈયાર? કરવાનું 100% પ્રોડક્ટ યુઝ. અને ઘણા બધા ઓપ્શન છે. પહેલા એવું હતું કે ભાઈ એક જ વસ્તુ મળે છે, અત્યારે એવું તો નથી. કેટલી પ્રોડક્ટ, આમાં ઘણા બધા ઉદ્દેશ્યો છે. એમાંના મુખ્ય 3 ઉદ્દેશ્ય છે. એમાંનું સૌથી પહેલું ઉદ્દેશ્ય કહું ને તો સ્વાસ્થ્ય રક્ષા. સ્વાસ્થ્ય સારું જોઈએ બધાને? કેટલા નથી જોઈતું? કન્ફ્યુઝન. ઘણા લોકો હાથ ઉપર કરવા કે ખેંચી લીધો, કે બીજું પૂછી લીધું. એવું છે? એટલે જ કહું 100% અહીંયા બેસવું પડશે આ પ્રોગ્રામમાં. હું શાંતિથી બેસવા નહીં દઉં, એમાં ઊંઘવા તો નહીં જ દઉં. હેલો, શા માટે ખબર છે?
100% તમે અહીંયા 2 કલાક આપી જ દીધા છે તો 100% આપો ને. 1-2% માં શું ટપ ટપ કરવું હતું? મને નો મજા આવે ટપ ટપ કરો. જ્યાં છીએ ત્યાં 100% આપો. મેં 100% આપ્યું એટલે અહીંયા છું. તમે આપી શકો? યસ. તો લઈ શકાય આસાનીથી. કુદરત દેવા માટે બેઠી છે પણ તમે હું હજી 2-3% માં ટપ ટપ કરીએ. ટપ ટપ કરવાનું બંધ કરી દઈએ. 100% ની વાત આવે તો 100% પ્રોડક્ટ યુઝ કરવાની, 100% મીટિંગમાં તો 100% આપણે અહીંયા બેસવાનું છે. તો જ સવાલ સમજાશે. સમજાય ને કે નહીં? 100% પ્રોડક્ટની વાત કરું છું તો એમાં બધી જ વસ્તુ આપણે માર્કેટમાંથી લેતા હતા. ફાયદો હતો કે? આપણે ખાલી કમ્પેરિઝન કરીએ. બહારથી જો તમે પ્રોડક્ટ લાવો છો તો પૈસા જાય છે કે આવે છે? સ્વાસ્થ્ય આવે છે કે જાય છે? અને આરસીએમ માંથી પ્રોડક્ટ ખરીદો છો તો સ્વાસ્થ્ય આવે કે જાય? તમે કહો છો, હું નથી કહેતી. સ્વાસ્થ્ય આવે છે. માર્કેટની પ્રોડક્ટમાં પાકું બિલ મળે? આરસીએમ માં મળે. માર્કેટની પ્રોડક્ટમાં બીમારીઓ મળે? યસ. આરસીએમ માં જાય છે. જાય. ઇન્કમ મળે? નહીં. આરસીએમ માં મળે. આવે. માર્કેટમાં તમને ફરવાનો મોકો મળે? નહીં. આરસીએમ માં. મળે. માર્કેટમાં તમને જીવન જીવતા શીખવાડે? નહીં. આરસીએમ માં. યસ. કેટલા ઉદાહરણ આપું, કેટલું કમ્પેરિઝન આપી શકીએ ત્યાં સુધી કે અત્યારે જીવનમાં જો સ્વસ્થ રહેવું હોય ને, કાંઈ ન કરવાનું, પ્રોડક્ટ ખાવ તો એ સુખી અને સારું જીવન જીવી શકાય. યસ. હમણાં સેહત કા સિતારા ચાલે છે, ખબર છે? કેટલા લોકોને ખબર હશે. યસ. યસ. છે ને? રિપોર્ટ કરાયો? યસ. ઘણા બધા ભાઈઓએ કરાયો. બરાબર. હું મારો રિપોર્ટ કહું, આજ સવારે એકદમ નીટ એન્ડ ક્લીન આજ સવારે જ કરાયો. ત્યાં સુધી કહું કારણ કે ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે બેન બહુ હેલ્ધી છો ને, નક્કી નહીં. હેલો, હેલ્ધી છો એટલે નક્કી? પણ હું કહી શકું ધન્યવાદ દિલથી ટીસી સરને ના અભિયાનને કે 101% અમારા 2 વ્યક્તિઓનો નીટ એન્ડ ક્લીન એક પણ પ્રોબ્લેમ વગરનો રિપોર્ટ છે. ટોટલ રિપોર્ટ. બદલે